રાજીવ સાહેબ, તમારું એક સરસ મજાનું કાલે ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રીમિયરની એક સક્સેસ પાર્ટી નિમિત્તે આજે અમારું ગુજરાતનું નજરાણું પતંગ હોટલમાં તમારું સ્વાગત છે સાહેબ. જ્યારે જ્યારે પણ કોમેડીની વાત આવે ત્યારે અમે તમને બહુ યાદ કરીએ, પણ પર્સનલી તમે મને જો ગમ્યા હોય તો એ છે ચલ મન જીતવા જઈએ. મને આ રોલમાં તમે બહુ જ જોવા ગમો છો, અને આ નવી ફિલ્મ જે તમારી છે એમાં તમારું રોલ અને તમારી ચોઈસ વિશે જણાવો સાહેબ. માલિકની વાર્તા અમારી ગઈકાલે જે ફિલ્મ રિલીઝ થઈ એ ફિલ્મનું નામ, ટુ સ્ટાર્ટ વિથ નામથી જ અલગ પડે છે. ફિલ્મનું શીર્ષક સાવ જુદું છે અને ઘરેડથી સાવ જુદી વાર્તા. ઘરેડ માં બનતી ફિલ્મોથી સાવ જુદી માવજત ફિલ્મની ટ્રીટમેન્ટ. એન્ટાયર ટીમ ઇઝ વેરી નાઇસ, વેરી બધા મંજેલા એક્ટરો છે મને વાત કરતા. અનંત દેસાઈ છે, બહુ મારા મિત્ર તો છે જ, બહુ સારા સિનિયર એક્ટર છે. હિતુ છે, મિત્ર છે મારો. એમ મોનલ ગજ્જર છે. અને બહુ મજા આવી ફિલ્મ કરવાની, કારણ કે જે દિગ્દર્શક છે દેવમણીભાઈ, એમણે બીડું ઝડપ્યું છે ઘરેડથી જુદી ફિલ્મ બનાવવાનું, અને એ બીડું એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. અને મારી પ્રેક્ષકોને એક વિનંતી છે કે એમ નથી કહેતો કે ગુજરાતી દરેક ફિલ્મો જોવા ન જાઓ, પણ બને ત્યાં સુધી ક્વોલિટેટિવ ફિલ્મ બનતી હોય ત્યારે એ ફિલ્મને તો 100% સપોર્ટ કરજો. ગુણવત્તાવાળી ફિલ્મો બનતી હોય ત્યારે સારું લખાણ હોય, સારી માવજત હોય, જે મેં પહેલા કહ્યું દેવમણીભાઈએ જે બહુ સરસ રીતે ટ્રીટ કરી છે આખી ફિલ્મ. અને એમાં એક બીજું બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, એ આપણે મોનલના ફાધરનું જે કેરેક્ટર છે, મને સૌથી વધારે, એટલે હું બહુ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એ કેરેક્ટર. આ રોલ મને ન મળ્યો મેં જે કર્યો છે, એ રોલ ન મળ્યો, તમે એ રોલ કર્યો. અહીંયા બેઠા છે ભાઈ એક્ટર અભિનેતા, એટલા માટે હું નથી કહેતો, પણ હા મને ખરેખર એ ભૂમિકા મને બહુ ઇન્ટરેસ્ટિંગ ભૂમિકા છે. એટલે એકચ્યુઅલી તમને જે રોલ ગમતો હતો એની બદલે ચોઈસ તમારી બીજી જગ્યાએ થઈ, એવું થયું? મારા કરતા વધારે એમ નથી કહેવા માંગતો હું. ના, હું મારા વાળો રોલ તો સારો છે, 100% ઇન્ટરેસ્ટિંગ. ના, એટલે મારું કહેવાનું એ પછી જ હું, કારણ કે અનંતભાઈની ભૂમિકામાં હું ફિટ ન થાઉં. તમારી ડાયલોગ ડિલિવરીની ભાષામાં હું કહું તો પ્રેમ બીજા જોડે હતો ને મેરેજ અલગ થઈ ગયા, કેમ કે એમની ચોઈસ તમે હતા. એવું? ખૂબ ખૂબ અભિનંદન સાહેબજી.